નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર, અને આજે વાત કરવી છે વિશ્વ સંસ્કૃત ગૌરવ સપ્તાહની જે શરૂઆત થઈ છે તેની પર. અને ખાસ કરીને જો વાત કરીએ તો સંસ્કૃત દિવસની જ્યારે ઉજવણી થતી હોય છે તેના 2 થી 3 દિવસ પહેલા અને 2 થી 3 દિવસ પછી પણ એમ કરીને આખું સપ્તાહ એમ ઉજવાય છે. જો વાત કરીએ તો રાજ્ય અને દેશભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે અને ખાસ કરીને આજના દિવસથી શરૂઆત થઈ ચૂકી છે. આજે આ મુદ્દે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર આશિષ દવે કે જેઓ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગરના પ્રિન્સિપલ છે, અને હેમાંગીબેન મહેતા કે જેઓ MB પટેલ કોલેજ આણંદના એસોસિએટ પ્રોફેસર છે. પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. ધન્યવાદ. જી આશિષભાઈ, શરૂઆત કરીએ પહેલા તો આજે જે રીતે વિશ્વ સંસ્કૃત દિવસનું જે સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે, વિશ્વ સંસ્કૃત દિવસને લઈને જે ઉજવણી થતી હોય છે, પરંતુ આખા સપ્તાહ દરમિયાન ઉજવણી થતી હોય છે અને આજે સંસ્કૃત ગૌરવ સપ્તાહનો પહેલો દિવસ છે. ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. પહેલા તો આપની પહેલી પ્રતિક્રિયા સંસ્કૃત દિવસને લઈને અને ખાસ કરીને સંસ્કૃત ભાષાને લઈને. ધન્યવાદ તનુ ભગિની. સૌથી પહેલા તો વાત એ છે કે તમામ દર્શકોને હું સંસ્કૃત સપ્તાહના આજે પ્રથમ દિવસે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તનુબેને આપણને જણાવ્યું એ પ્રમાણે કે રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર વિશ્વમાં સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે. અને એના પહેલાના 3 દિવસ અને પછીના 3 દિવસ એમ કરીને 7 દિવસ સમગ્ર વિશ્વ કક્ષાએ સંસ્કૃત સપ્તાહ મનાવવાની એક પરંપરા છેલ્લા 2 દાયકાથી શરૂ થયેલી છે, અને પરંપરા ઉત્સાહભેર સમગ્ર વિશ્વએ વધાવી લીધેલી છે. સામાન્યતઃ કહું તો 29 દેશોમાં સંસ્કૃત સપ્તાહ ઉજવવાની બહુ જ ઉજ્જવળ પરંપરા છે. 29 દેશોમાં આ કાર્ય પ્રત્યક્ષ રીતે થઈ રહ્યું છે. બાકીના દેશોમાં પરોક્ષ રીતે થતું હશે, ઓનલાઈન માધ્યમથી, ડિજિટલ પ્લેટફોર્મથી આનાથી થતું હશે, પરંતુ 29 દેશોમાં આ કાર્ય સંપૂર્ણપણે પ્રત્યક્ષ રીતે થાય છે. અને જ્યારે વાત કરીએ એ પ્રમાણે સંસ્કૃત ભાષા સંદર્ભે અને સંસ્કૃત દિવસ સંદર્ભની વાત કરું તો આ એક એવો દિવસ છે કે જે આપણા પરંપરા સાથે જોડાયેલો. જેમ આપણે વિશ્વ યોગ દિવસ સંપૂર્ણ ભારત 140 કરોડ ભારતના નાગરિકો છે, એ તમામ નાગરિકોએ કોઈ પણ જાતના ભેદભાવ વગર, જ્ઞાતિ જાતિ કોઈના પણ ભેદભાવ વગર, જ્ઞાતિ જાતિ ધર્મના કોઈ પણ ભેદભાવ વગર વિશ્વ યોગ દિવસને જે રીતે સ્વીકારેલ છે, એ જ રીતે વિશ્વ સંસ્કૃત દિવસને તમામ ભારતના તમામ 140 કરોડ નાગરિકોએ હૃદયથી સ્વીકારેલ છે. આના બહુ બધા ઉદાહરણો છે, અને બહુ બધા ઉદાહરણો આપણે આજની ડિબેટમાં ચર્ચા પણ જ્યારે કરીશું ત્યારે એની વાત કરીશું. પણ સૌ પ્રથમ આપ સૌને સંસ્કૃત સપ્તાહના પ્રથમ દિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું. ધન્યવાદ. જી, આગળ વાત કરીએ હેમાંગીબેન, તો પહેલા તો આજે સંસ્કૃત સપ્તાહનો પ્રથમ દિવસ છે અને સંસ્કૃત ગૌરવ યાત્રાની આજથી શરૂઆત થઈ છે. રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. જો વાત કરીએ તો દેશ વિદેશમાં પણ આ દિવસની ઉજવણી થતી હોય છે. સંસ્કૃત ભાષા સાથે મૂળિયા જોડાયેલા છે આપણા, અને ઘણીવાર એવું કહેવાય છે કે બાળકને કોઈ ભાષા શીખવો ન શીખવો, પરંતુ પોતાની જે મેઇન ભાષા છે સંસ્કૃત ભાષા જરૂરથી શીખવવી જોઈએ. એક પ્રોફેસર તરીકે આપની પ્રતિક્રિયા. સૌથી પહેલા તો હું સંસ્કૃત ભારતી સંસ્થા એનો આભાર માનીશ, કારણ કે આ બધી પહેલ સંસ્કૃત ભારતી સંસ્થાએ કરેલી છે, જેને કારણે આજે આપણે મળી રહ્યા છીએ. તો ધન્યવાદ સંસ્કૃત ભારતી સંસ્થાને. સંસ્કૃત ભાષા એટલી બધી રીચ છે, એની અંદર એટલી બધી ગહન તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, ધર્મ, સંસ્કૃતિ અને કલા, સાહિત્ય, અખંડ ભંડાર એની અંદર ભરેલો છે. એટલી સમૃદ્ધ ભાષા છે. કદાચ દુનિયામાં આનાથી સમૃદ્ધ ભાષા હોય કે કેમ એ પણ એક શંકાનું સ્થાન છે. આપણે ભારતના છીએ એટલે ગર્વ કરીએ એમ નહીં, પણ સમગ્ર વિશ્વ એનું ગર્વ કરે છે. એનું કારણ છે કે આપણે 4 વેદ આપ્યા, 108 ઉપનિષદ આપ્યા, 36 પુરાણ આપ્યા, 555 બ્રહ્મસૂત્ર આપ્યા, ભગવદ ગીતા આપી આપણે, અને આપણે સૌથી અગત્યની વસ્તુ પંચતંત્ર વિષ્ણુ શર્મા રચિત આપણે આપ્યું.
એ સિવાય આપણી પાસે ઘણા બધા સંસ્કૃતના વિદ્વાનો જેમ છે કાલિદાસ છે, વગેરે બધાએ નાટકો અને વગેરે જે પણ કલા સાહિત્ય આપ્યું. આપણી સંસ્કૃતિનો પરિચય પણ આ જ ભાષાએ આપણને આપ્યો કે વિશ્વભરમાં આપણે ઓળખાયા કોના લીધે, તો કે આપણી આ સંસ્કૃતિના લીધે. તો ભારતને ગૌરવ આપનાર આ સંસ્કૃતિને, આપણી સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને અને ભારતીય સંસ્કૃતિની મૂળ ભાષા સંસ્કૃતને આપણે ગૌરવ કરીએ, એ તો આપણા ભારતીયનું, ભારત પ્રત્યેનું ઋણ જ છે. જી, અને ખાસ કરીને જ્યારે વાત કરીએ કે અત્યારની જે યુવા પેઢી છે, આશીષભાઈ, અત્યારની યુવા પેઢી ખાસ ક્યાંક સોશિયલ મીડિયાના માર્ગે દોરાઈ રહી છે, નવી નવી ભાષાઓ શીખી રહી છે, ઇંગ્લિશ શીખે છે, સ્પેનિશ લેંગ્વેજ શીખે છે, પરંતુ ક્યાંક આપણી જે મૂળ ભાષા છે, સંસ્કૃત ભાષા, તેને શીખવા માટે તે લોકો ક્યાંક એટલા એફર્ટ્સ નથી નાખી રહ્યા. આપની પ્રતિક્રિયા? આ વાત સાથે હું લગભગ સંમત નથી એવું મારું માનવું છે, કારણ કે જે બેને વાત કરી કે જે રીતે સંસ્કૃત ભારતી સાથે બેન જોડાયેલા છે, એ રીતે મૂળતઃ હું વાણિજ્ય વિદ્યા શાખાનો વિદ્યાર્થી અને અધ્યાપક રહ્યો છું, અને આકસ્મિક રીતે સંસ્કૃત ભારતીના પરિચયમાં આવતા સંસ્કૃત સાથે મારો બહુ જ નજીકનો ઘનિષ્ઠ નાતો બન્યો. છેલ્લા લગભગ કહી શકાય કે 1.5 દાયકાથી એના સંપર્કમાં છું, અને કોઈ જવાબદારી નાની મોટી હું વહન કરી રહ્યો છું. અને એના અનુસંધાને વર્તમાનમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડમાં સદસ્ય તરીકે પણ મને કામગીરી કરવાની માં સરસ્વતીએ તક પૂરી પાડેલી છે. અને આ તમામ મારી યાત્રા દરમિયાન મેં જોયેલું છે કે વર્તમાન યુવાનો, જેને અત્યારના સમયમાં એક ઝેન્ઝી કલ્ચર તરીકે, જનરેશન તરીકે ઓળખીને એને ક્રિટિસાઇઝ કરવાનું બહુ બધું ચાલી રહ્યું છે. પરંતુ જેટલું મેં અનુભવેલું છે, કારણ કે એના ઓનલાઈન વર્ગ શિબિરો, વાર્ષિક વર્ગો, નિવાસી વર્ગો અને સાપ્તાહિક વર્ગો, આ બધું જ મેં જોયેલું છે. અને 10 દિવસના 2 કલાકના વર્ગો, આ બધું જ જોતા મને એવું જોવા મળેલું છે કે એમાં મોટા ભાગે જેને આપણે ઝેન્ઝી કલ્ચર કહીએ છીએ, અથવા જેને એકદમ જે નવા, જેને કોન્વેન્ટ કલ્ચરની સાથે આપણે કલ્ચર સરખાઈએ તો એ લોકોનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આમાં મુખ્ય ફાળો કદાચ હું કહું તો રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 નો જ્યારથી પ્રવેશ થયો ત્યાર પછી આ નવી જનરેશનને ચોક્કસપણે આપણા શાસ્ત્રોમાં ડોક્યુ કરવાની ઈચ્છા જાગૃત થઈ છે. અને એમાં સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને ખાસ કરીને આપણે જેટલા પણ ટેલિવિઝન મીડિયા છે, દાખલા તરીકે આજે વાત કરું તો આપણે કેમ આટલી ઉત્સાહથી, આટલું બધું આપણી પાસે વિષયો છે, છતાં પણ આપે આ વિષયને સ્પર્શવા માટે અથવા સમાજમાં જાગૃતિ લાવવા માટે પસંદ કરેલો છે. તો તમામ ક્ષેત્રે પોતપોતાની જવાબદારીઓ વહન કરેલી છે. અને એ વહન કરતા કરતા અત્યારે મને એવું લાગી રહ્યું છે કે નવી જનરેશન છે એ સંસ્કૃતનો ઉપયોગ, મારી જનરેશન જ્યારે હું શિશુ અવસ્થામાં હતો, કિશોર અવસ્થામાં હતો, અને હું સંસ્કૃતથી જેટલો અંતર હતું એના કરતા નવી જનરેશનનું અંતર ઘટેલું છે. આ ચોક્કસપણે એ તમને ધોતી કે પિતાંબર પહેરીને કે કદાચ તમને તિલક કરેલો છોકરો નહીં જોવા મળે, છોકરો કે છોકરી નહીં, યુવક યુવતી નહીં જોવા મળે, પરંતુ એ ચોક્કસપણે ભાષા અને આપણા શાસ્ત્રોથી બહુ જ નજીક આવતો ગયો છે. એમાં 2 મુખ્ય કારણો બનેલા છે: રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અને કોરોના કાળે વિદ્યાર્થીઓને, યુવક યુવતીઓને ઘરમાં પરિવાર મિલન કરતા શીખવેલા છે, અને જેના પરિણામે આપણી સંસ્કૃતિ પૂર્ણ જાગૃત થઈ છે, એવું મારું માનવું છે. જી આશીષભાઈ, હેમાંગીબેન, તમને પણ એ જ પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારની જનરેશન જે ક્યાંક નવું શીખવા પાછળ પ્રેરાઈ રહી છે, તેમને અવનવી વસ્તુઓ અને જે ચીજ વસ્તુઓ છે તેમાં રસ વધારે હોય છે, તો અત્યારની પેઢી આ સંસ્કૃત ભાષામાં શીખવામાં રસ લે અને ખાસ કરીને જે ધર્મના માર્ગે દોરાય તેની માટે શું કરવું જોઈએ એક પ્રોફેસર તરીકે? ભારતમાં તો રામાયણ અને મહાભારત એટલા જીવંત મહાકાવ્યો છે કે
આપણા દેશના લોકો તો સંસ્કૃતને ક્યારેય ના ભૂલી શકે, ભલે પોતાની ભાષાની અંદર એ લોકો ભણતા હશે, સંસ્કૃત ભાષામાં ના ભણતા હોય અથવા સંસ્કૃત ભાષામાં ના વાંચતા હોય, કદાચ હિન્દીમાં વાંચતા હોય, ગુજરાતી, મરાઠી, તેલુગુ, તમિલ જેમાં પણ વાંચતા હોય, જી પણ સંસ્કૃતને તમે ક્યારેય નિગ્લેક્ટ નહીં કરી શકો. ગઈ બીજા દેશોની વાત, તો દરેક દેશને પોતાની સંસ્કૃતિ હોય છે અને દરેક દેશ પોતાની સંસ્કૃતિ, ધર્મ અને એના રિચ્યુઅલ્સને ફોલો કરતો હોય છે. તો મારો ધર્મ ઊંચો, મારી સંસ્કૃત ભાષા ઊંચી અને બાકી બધાની નીચી એવું ના કહી શકાય. એટલે જે વિદ્યાર્થીને સ્પેનિશ શીખવું હોય સ્પેનિશ શીખે, જેને ફ્રેન્ચ શીખવું હોય ફ્રેન્ચ શીખે, જેને જે ભાષામાં રસ હોય એ શીખે. પણ એ ભાષા શીખીને આપણા રામાયણ અને મહાભારત, આપણા વેદ, આપણા ઉપનિષદ, આપણા પુરાણ, આપણા ધર્મ ગ્રંથોની અંદર આવેલી જે ધર્મશાસ્ત્ર છે, જે મનુસ્મૃતિ છે, જેમાં ઘણી બધી કોમેન્ટ્સ હું પોતે પણ કરું છું કે પરફેક્ટ લખાયું નથી મનુસ્મૃતિ. એ સિવાય નારા સ્મૃતિ છે, આપણા કૌટિલ્ય શાસ્ત્ર ચાણક્યનું છે, કે વિષ્ણુ શર્માનું પંચતંત્ર છે આપણું, કે નારદ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, આ બધું આપણી પાસે ઘણા ધર્મશાસ્ત્ર છે. જી હું એમ નથી કહેતી કે ધર્મશાસ્ત્રની દરેકે દરેક લીટી આપણા સંસ્કૃતમાં લખાઈ છે એ સાચી જ છે. એની આપણો સનાતન ધર્મ અને વેદાંત એ જ કહે છે કે ધર્મ પરિવર્તનશીલ હોવો જોઈએ, વિજ્ઞાન સાથે એનું પણ પરિવર્તન થવું જોઈએ. કોઈ સત્ય આપણને સમજાય તો આગલી વસ્તુ ખોટી છે તો નેતિ નેતિ કહેવાની તમારામાં આવડત હોવી જોઈએ. ન ઇદમ ઇદમ, આ નથી, આ નથી, એ તો આપણને આપણા ધર્મએ વર્ષોથી આપણને શીખવ્યું છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, તું તત્વમસી, તું તે છે, અને બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એ તો આપણી સંસ્કૃત ભાષાના મૂળ્ય કહેવાય એ છે. તો આપણે પણ આપણા ધર્મની અંદર મનુસ્મૃતિમાં કદાચ 4-5 વસ્તુ ખોટી લખાઈ હોય તો આપણે એને કોમેન્ટ કરી શકીએ, એમાં કશું ખોટું નથી. એવી રીતે બીજા દેશની સંસ્કૃતિ હોય, બીજા દેશના ધર્મ હોય, એમાં પણ કંઈ ખોટું હોય તો એમાં પણ આપણે કોમેન્ટ કરી શકીએ. એમાં સારું હોય એને આપણે વખાણ પણ કરી શકીએ. એટલે સાચી વસ્તુને આપણે બિરદાવવાની છે, ખોટી વસ્તુને આપણે નકારવાની છે. જી હેમાંગીબેન, આગળ વાત કરીએ તો અત્યારના જે બાળકો છે ખાસ કરીને, તો બાળકોમાં ક્યાંક રુચિ આવે સંસ્કૃત ભાષાને લઈને, તે લોકો પ્રેરાય, તેની માટે શું શું કરી શકાય? આશીષભાઈ, આપને પૂછવા માંગુ છું. સામાન્ય તો હું આપને વાત કરું તો બાળકો માટે જી પહેલે જ્યારે બે મુખ્ય સંસ્કૃત સંદર્ભે કામ કરતી મુખ્ય સંસ્થાઓ ઘણી બધી છે, ગુરુકુળો છે, પાઠશાળાઓ છે, આપણા વિવિધ સંપ્રદાયો છે. દાખલા તરીકે સંપ્રદાયની વાત કરું તો આ ક્ષેત્રમાં ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ સંપ્રદાય, રામાનુજ સંપ્રદાય, આવા બધા બહુ બધા પેલા છે. પાંડુરંગ દાદાએ તો આ ક્ષેત્રમાં સંસ્કૃત અને શ્રીમદ ભગવદ્ ગીતાને જીવંત રાખવા માટે પોતાનું જીવન આખું આમાં ખપાવી દીધેલું છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે. પણ મુખ્ય વર્તમાનમાં વાત કરું તો દરેક રાજ્યમાં એક આના સંદર્ભે એક સંવિધાનિક એક સંસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં એક મેં વાત કરી એમાં સંસ્કૃત બોર્ડ છે. અને સંસ્કૃત બોર્ડ સામાન્યતઃ એણે આ વખતે યોજના પંચકમ કરીને એણે શરૂઆત કરેલી છે. યોજના પંચકમ ના 5 મુખ્ય એમણે આયામો પસંદ સંસ્કૃત બોર્ડ દ્વારા માનનીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી માનનીય કુબેરભાઈ ડિંડોરની માર્ગદર્શન હેઠળ અને એમના અનુસંધાને અમારા અધ્યક્ષ હિમાંજયજી પાલીવાલ એ આખી એક યોજના વિવિધ ક્ષેત્રના સંસ્કૃતના વિદ્વાનોને સામેલ કરીને એક યોજના પંચકમ કરીને ઘડવામાં આવેલું છે. જેમાં પહેલું કે સંસ્કૃતની નજીક લાવવા માટે સંસ્કૃત સપ્તાહ આયોજન પહેલું યોજના પંચકમનું આયામ કરવામાં આવેલું છે કે સમગ્ર વર્ષ દરમિયાન સંસ્કૃત બોર્ડે કયા કયા કાર્યો કરવા જોઈએ તેમાંનું પહેલું કાર્ય એમણે આ કરેલું છે. અને એનું અત્યારે આજથી એનું ઉદ્ઘાટન થયું, આજથી એની શરૂઆત થઈ. એની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી કે જે બ્લુપ્રિન્ટના અનુસંધાને દરેક આખા 33 જિલ્લામાં સ્થાનિક કક્ષાએ દરેક જગ્યાએ દરેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવે, જેના ભાગ સ્વરૂપે ગાંધીનગર પ્રશાસન અને ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને મારી સંસ્થા સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ
ના સંયુક્ત ઉપક્રમે અમે આજે વેદ યાત્રાનું આયોજન કરેલું હતું. કદાચિત 1000ની આજુબાજુમાં અંદર બાળકો ઉપસ્થિત રહેલા અને ચારેય વેદને યાત્રા કરીને ઋષિકુમારોએ સરસ મજાની વેદોની ઋચા પઠન કરીને શંખનાદથી એ યાત્રાને પ્રસ્થાન કરાવી અને માનનીય કુબેરભાઈ ડેંડોર સાહેબ એનું પ્રસ્થાન કરાવેલું. અને આ એક પહેલી વસ્તુ છે કે લોકોને સંસ્કૃત પ્રત્યે આકર્ષવા પડશે. પહેલા લોકો આ ભાષાને જાણતા થાય. કારણ કે હું જયારે શાળામાં ભણતો હતો ત્યારે મને માત્ર સંસ્કૃત ગોખાઈ દેવામાં હતું કે રામ રામ રામ, પણ જયારે હું સંસ્કૃત ભારતીના પરિચયમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે એક બાળકની માફક બાળક ક્યારે આપણા ઘરમાં પરિવારમાં એક નાનું બાળક છે, એ બાળકને સમાસ શું સંધિ શું આ કશી જ ખબર નથી, પણ છતાંય તે બાળક ઘરનાને શ્રવણ કરીને સાંભળીને બાળક બોલતું થઈ જાય છે, માં ભૂ, પણ આ રીતના બોલતું થાય છે. એ રીતના જેમ સંસ્કૃત ભારતી સૌથી પહેલું કામ શ્રવણ, પછી એનું આવે છે સંભાષણ, શ્રવણ, સંભાષણ, પછી પઠન અને પછી લેખન અને પછી ચિંતન આવે છે. આ 5 તબક્કામાં જ્યારે કામ કરવામાં આવશે તો બાળકો ચોક્કસપણે સંસ્કૃતની નજીક આવશે. સંસ્કૃત ભારતીની વાત કરું તો સંસ્કૃત ભારતી શાળાના નાના બાળકોથી શરૂઆત કરીને 6થા ધોરણના બાળકોથી શરૂઆત કરીને ગૌરવ પરીક્ષાનું આયોજન કરે છે. જે પરીક્ષા નાના 12 વર્ષના બાળકથી શરૂઆત કરીને 65-70 વર્ષના વયસ્ક, જેને આપણે કહીએ છીએ કે સિનિયર સિટીઝન, જે બગીચાઓમાં એકત્રિત થાય છે, ત્યાં પણ આ પરીક્ષાઓનું આયોજન કરીને સંસ્કૃતની નજીક લાવવા માટે પ્રયત્ન કરે છે. આવા બહુ બધા પ્રકલ્પો છે કે જે પ્રકલ્પ દ્વારા ખાસ કરીને વાત કરું તો આ વખતે યોજના પંચકમમાં એક સત સુભાષિત કંઠપાઠ યોજનાની વાત કરેલી છે. આપણે નિયમિતપણે બોલીએ છીએ. અત્યારે બેને હમણાં વાત કરી અને મને પણ જ્યારે ક્યારેક હું મારા કોમર્સના વિદ્યાર્થીઓને જ્યારે કોમર્સ મેનેજમેન્ટ પ્રબંધન ભણાવતો હોય ત્યારે હું પહેલું વિદ્યુન્નતિમાંથી બોલું છું કે અમંત્રમ અક્ષરો નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજક તત્ર દુર્લભમ. આજે નિર્માણ ટીવી ચેનલે યોજક બનવાનું કામ કરેલું છે અને અમારા જેવા જે પુરુષો એટલે કે જે અમે લોકો બહાર હતા એ બધાને એકત્ર કરીને યોજક તત્ર દુર્લભમ, યોજક દુર્લભ નથી, નિર્માણ ટીવીએ યોજક બનવાનું કામ કરેલું છે અને અમને ભેગા કરીને સંસ્કૃતના પ્રસાર અને પ્રચારમાં એક પોતાનું મોટું યોગદાન આપવાનું કામ કરેલું છે. સૌથી પહેલી વસ્તુ છે વિદ્યાર્થીઓ બાળકોને આપણે નિયમિતપણે ઘરમાં સુભાષિતો પઠન કરતા શીખવવું પડશે. આપણા દૈનિક વ્યવહારમાં પણ સુભાષિતોનો પ્રવેશ કરીએ. જેમ અત્યારે બેને 4-5 વસ્તુઓ તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, એ આ બધી વાતો કરી. આપણા વ્યવહારમાં જ્યારે બોલાતું હશે ત્યારે ઘરનું બાળક છે એ બાળક સાંભળતું થશે કે સમથિંગ આ અહમ બ્રહ્માસ્મિ એટલે શું, હું જ બ્રહ્મ છું અને હું બ્રહ્મ છું એ જ બ્રહ્મ તારામાં પણ વસે છે. તત્વમસી, જે મારામાં છે એ જ તારામાં વસે છે. આવું જગતગુરુ શંકરાચાર્યએ જ્યારે વાત કરેલી છે તે આપણે આપણા બાળકો સુધી લાવવું પડશે. અને આજનું બાળક બહુ જ દૂરંદેશી છે, એ કુંઠિત નથી, એ બધું જ સ્વીકારવા તૈયાર છે સારું, પણ એની સામે સારી રીતે પીરસવામાં આવે તો. એનું બહુ સાદું ઉદાહરણ આપું છું. મારું સંતાન છે એ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મને આંગ્લ ભાષા અંગ્રેજી ભાષાનો મને છોજ નથી, ચોક્કસ એ વૈશ્વિક ભાષા છે, પરંતુ જ્ઞાનની ભાષા તો સંસ્કૃત છે. મારે મારા બાળકને એની જાગૃતતા કેળવવી પડે છે. અને મારું બાળક 8 વર્ષનું હતું ત્યારે એને પહેલી શિબિર કરેલી, 9મા વર્ષે બીજી કરી, 10મા વર્ષે 12મા વર્ષે એને શિબિર કરી, પછી એ સંવાદ શાળામાં દિલ્હી એકલો ગયો જ્યારે 12 કે 13 વર્ષનું બાળક હતું ત્યારે. અને બિલકુલ ધારા પ્રવાહમાં જે અત્યારે હું જે વાત કરું છું એ બધી જ વાત મારું બાળક છે બેસીને, તમે અત્યારે બેસીને કોઈ ચલચિત્રની વાત કરો કે તમે એની સાથે વાત કરો કે ભાઈ એને કોઈ ચલચિત્ર વિશે સંવાદ કરવો છે, વર્તમાન રાજકીય ધારાપ્રવાહ વિશે વાત કરવી છે, સાયન્સ અને ટેકનોલોજીની વાત કરવી છે, તો એ સંપૂર્ણ સંસ્કૃતમાં સંભાષણ કરી શકે છે. એનો અર્થ એ નથી કે એને વેદ અને ઉપનિષદ બધા મોઢે છે, કંઠસ્થ છે, પરંતુ એ સંસ્કૃત વાંચન કરી શકે છે, પઠન કરી શકે છે અને સંભાષણ પણ કરી શકે છે, લેખન પણ કરી શકે છે. એટલે વર્તમાન બાળક છે, વર્તમાન યુવક યુવતી છે,
એની સામે જો યોગ્ય રીતે આ વસ્તુ મૂકવામાં આવે, જેમ બેને વાત કરી કે આપણા બે મહાકાવ્યો છે કે રામાયણ અને મહાભારત, એવું કહેવાય છે કે વ્યાસે જે કીધેલું છે વિશ્વનું એક પણ ક્ષેત્રનું જ્ઞાન એવું બાકી નથી કે જે વ્યાસે ન કીધું હોય. અને વ્યાસનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે એ મહાભારત છે. આપ કલ્પના કરો કે એમાંનું એક પર્વ, 18 પર્વમાંથી 1,00,000 શ્લોકો છે, એમાંથી 18 પર્વ છે. 18 પર્વમાંથી એક પર્વ કે જે ભીષ્મ પર્વ છે, ભીષ્મ પર્વના માત્ર ચયનિત 700 શ્લોક વાળી શ્રીમદ ભગવદ્ ગીતા વિશ્વનું સર્વશ્રેષ્ઠ જ્ઞાનનું પુસ્તક કહેવાતું હોય તો આપ કલ્પના કરી શકો છો કે સમગ્ર મહાભારતમાં તો શું જ્ઞાન છે. આજે હું વાણિજ્યનો અધ્યાપક છું. ગુજરાત યુનિવર્સિટીમાં સરસ્વતીની કૃપાથી ગુજરાત યુનિવર્સિટીની વાણિજ્ય વિદ્યા શાખાના ડીન તરીકેની જવાબદારી વહન કરવાની મને તક મળેલી છે. અને ત્યાં હું જ્યારે વાત કરું છું મેનેજમેન્ટ લેસન ફ્રોમ ઇન્ડિયન સ્ક્રિપ્ચર, ત્યારે આઈ મસ્ટ સ્ટેટ કે રામાયણ ક્યાં છે. મારે ત્યાં અયોધ્યાકાંડની વાત કરવી પડે છે કે રામ અને ભરતના સંવાદની વાત કરવી પડે છે. મારે કિષ્કિંધાકાંડની વાત કરવી પડે છે, જ્યારે રામચંદ્રજી ભગવાન અને હનુમાનજીનો જ્યારે મિલાપ થાય છે. અને આ વાત કરતા પહેલા મને સંસ્કૃતમાં એ વસ્તુ મને સમજ પડવી જોઈએ. કોઈ ધર્મગુરુએ પોતાની કથામાં એ વસ્તુ વર્ણવેલી છે, એ હું વર્ગખંડમાં જઈને વાત કરીશ તો યોગ્ય નહીં બને. આજે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા સમક્ષ કુમાર વિશ્વાસજી જે રીતે રામાયણ અપને રામમાં રામાયણને ભગવાન રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનને જે રીતના એક મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી સમક્ષ મૂકે છે ને આપણે તમામ યુવાન એને સ્વીકારી લે છે, તો આપણે પણ આપણા ધર્મશાસ્ત્રોને વર્તમાન સંદર્ભમાં યુવાનોની સામે ચોક્કસ ફોર્મેટમાં પીરસવા પડશે. તો જ યુવાન આપણા શાસ્ત્રો તરફ આકર્ષાશે અને આપણા શાસ્ત્રો તરફ આકર્ષાશે તો જ એ જ્ઞાન પ્રાપ્ત કરશે. આપણે મોટા ભાગે આપણી શક્તિ ક્યાં વેડફીએ છીએ? તો આપણી શક્તિ જ્યારે વૈશ્વિક કક્ષાએ કોઈ વિદેશમાં કોઈ આપણા સ્ક્રિપ્ચરમાંથી અધ્યયન કરીને શોધ થાય છે ત્યારે આપણે આપણી શક્તિ આપણા શાસ્ત્રોમાંથી જ્ઞાન લઈને આપણી સામે દુનિયામાં આવેલું છે એ સિદ્ધ કરવામાં વાપરીએ છીએ. આપણે આપણા શાસ્ત્રમાંથી અધ્યયન કરીને આપણે લોકોની સમક્ષ મૂકવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. આપણા શાસ્ત્રોમાં જ્યાં પણ વિજ્ઞાન છે એ વિજ્ઞાનને આપણે અભ્યાસ કરીને સમગ્ર વિશ્વ સામે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે કોરોના કાળમાં આપણી વેક્સિનનું ઉત્પાદન કર્યું અને વિશ્વમાં સૌથી પહેલા વેક્સિન ઉત્પાદક ભારત બન્યું અને સમગ્ર વિશ્વને આપણે વેક્સિન ભેટ ધરેલી છે. આપણા શાસ્ત્રમાં ડોક્યુ કરવાની જરૂર છે, એમાં તમામ જ્ઞાન છે. કોઈ પણ જ્ઞાન આપણા શાસ્ત્રમાં નથી એવું છે જ નહીં. ત્યારે તો મેં મારા 54 વર્ષની આયુએ મેં MA નો અભ્યાસ સંસ્કૃતમાં શરૂ કર્યો અને ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર જ્યારે મેં અધ્યયન કરવાની શરૂઆત કરી ત્યારે મને ખબર પડી કે વિશ્વમાં થિયેટર આર્ટનો એક પણ કન્સેપ્ટ ભરત મુનિના નાટ્ય શાસ્ત્રમાં નથી એવું નથી. મેં જ્યારે સાંખ્ય દર્શનનો અભ્યાસ શરૂ કરવામાં કર્યો ત્યારે મને ખબર પડી કે વિશ્વની કોઈ પણ ફિલોસોફી આની પાસે ગૌણ છે. કપિલ મુનિ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ શ્રીમદ ભગવદ્ ગીતા કહેતા કે મુનિઓમાં હું કપિલ છું, અર્થાત કપિલ મુનિનો કાર્યકાળ આપણે કલ્પના કરી શકીએ છીએ કે ભગવાન કૃષ્ણથી પહેલા છે. એટલે આપણે આપણા બાળકો સામે આ જે કલ્ચરને લોકો અપખોડે છે એની સામે ગાર્નિશિંગ કરીને આપણું જ્ઞાન એને અભ્રસ કરીને નહીં પણ ગાર્નિશિંગ કરીને આપણે આપણું જ્ઞાન એમની સામે મૂકવું પડશે. યોજના પંચકમના છેલ્લો પ્રકલ્પની વાત કરું છું અને સંસ્કૃત પ્રોત્સાહક યોજના એની ચર્ચા આપણે બેન વાત કરે પછી હું કરીશ. ધન્યવાદ. જી, સમયનો અભાવ છે હેમાંગીબેન. સંસ્કૃત સપ્તાહની જે શરૂઆત થઈ છે તેને લઈને આપની એક છેલ્લી પ્રતિક્રિયા. આર્યભટ્ટે શૂન્યની શોધ ના કરી હોત તો અવિશ્વ ક્યાં હોત? અને સાંખ્ય દર્શન, મીમાંસા, ન્યાય, વેદાંત, આપણું વૈશેષિક આ દર્શન શાસ્ત્ર ના હોત તો વિશ્વ ક્યાં ઊભું હોત? મને લાગે છે કે અહીંયા જ પાછા આવવું પડશે તો જ આધ્યાત્મિકતા પૂર્ણપણે ખીલશે. વિવેકાનંદજીને પ્રણામ કરીને હું વિરમું છું.
હું હેમાંગીની બેન સાથે એક ચર્ચામાં વાત કરીશ કે હું સ્ટેટિસ્ટિક્સ નો માણસ છું, કોમર્સ નો, એટલે અમે એક પ્રતિપગમનનો સિદ્ધાંત, જેને રિગ્રેશન કોએફિશિયન્ટ, રિગ્રેશન એનાલિસિસ કહેવાય છે, અને એનું બેઝિક કન્સેપ્ટ એ છે કે રિટર્ન ટુ ધ મીન વેલ્યુ. દરેક વસ્તુ પોતાના મીન બાજુ, એટલે કે જેને સેન્ટર કહેવાય છે, એની બાજુ પરત ફરે છે, અને વિશ્વ એ ચોક્કસ આપણા સેન્ટર પોઈન્ટ બાજુ, મીન બાજુ, એટલે કે આપણા ભારતીય જ્ઞાન પરંપરા બાજુ ચોક્કસપણે પરત ફરવું પડશે. આની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. હું કોઈ બ્લફિંગ નથી કરતો, હું કોઈ માત્ર આત્મશ્લાઘાના સ્વરૂપે નથી કહેતો, પણ ચોક્કસ ભારતીય જ્ઞાનનો સ્ત્રોત છે એ સંસ્કૃતથી પર હોઈ જ ન શકે. હું સંસ્કૃતનો સંપૂર્ણપણે આદર સાથે વિરમું છું. જી અને આ જ્યારે કાર્યક્રમનું આપણા સંવાદનું આયોજન કરવા બદલ હું નિર્માણ ટીવીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ. થેન્ક યુ તનુબેન. જી જી આશીષભાઈ, Thank you, હેમાંગીબેન, આશીષભાઈ. આપ લોકો અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ભગિની. તો હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.